પાટણ જિલ્લાના બાલિસણા ગામે પેન્શનર મંડળનું અધિવેશન સ્નેહમિલન તથા 80 વર્ષથી ઉપરના નિવૃત્ત પેન્શન સભ્યોનો સન્માન સમારંભ શેઠ સીવી વિદ્યાલય બાલિસણા ખાતે ડોક્ટર કાનજીભાઈ વી પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન શ્રી રમણભાઈ પટેલ મહામંત્રી, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ અમદાવાદ તથા અશ્વિનભાઈ જોશી પાટણ તાલુકા પેન્શનર મંડળની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત નિવૃત્ત પેન્શનર માટે મૌન પાળવામાં આવ્યું। ત્યારબાદ શેઠ સીવી વિદ્યાલય બાલિસણાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત તથા મનુષ્ય તું બડા માન હૈ પ્રાર્થનાની સુંદર કાવ્ય રચનાથી કરવામાં આવી હતી। બાલિસણા પેન્શનર મંડળના અધ્યક્ષ શ્રી વિનોદભાઈ એમ પટેલે મહેમાનોની ઓળખ આપી શાબ્દિક પ્રવચનથી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ, મોમેન્ટો અને સ્વાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનો દ્વારા 80 વર્ષથી ઉંમર કરતા ઉપરના પેન્શનરોનું સ્વાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સમારંભના મુખ્ય મહેમાન શ્રી રમણભાઈ પટેલે નિવૃત્ત પેન્શનરોના પ્રશ્નો ખૂબ જ સુંદર રીતે રજૂ કરી સરકારશ્રી પાસે માંગણી કરી હતી કે આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું। છેલ્લે મનહરભાઈ પરમારે આભાર વિધિ કરી રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન બાલિસણા પેન્શનર મંડળના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, અધ્યક્ષ વિનોદભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ તથા મંત્રી અને કારોબારી સભ્યો દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, પાટણ। લડત હોય તો એ લડત માટે ખૂબ આગ્રહી એવા શ્રી રમણભાઈનું બાલિસણા પેન્શનર ગામ મંડળ વતી હાર્દિક સ્વાગત કરું છું। સ્વાગત। ભરતભાઈ એસ ચૌધરી, જિલ્લા ચૂંટણી અધિકારી, એ સાહેબ આવવાના હતા પણ અનિવાર્ય કારણે આવી શક્યા નથી, એમનું પણ હાર્દિક સ્વાગત।